ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે। કોડીનાર ખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈ વેચવા આવ્યા હતા અને જેમાં માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વેરાવળ, તાલાળા, કોડીનાર, સૂત્રાપાડા અને ઉના, ગીર ગઢડા આમ 6 કેન્દ્રોમાં 4000 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। आज 12 तारीखे टेकाना भावनी जे खरीदी करवानी थी आपणुं जे कोડીનારનું केंद्र छे आज चालू थई गयुं छे। ओछामां ओछा अत्यारे आज पहेलो दिवस हतो એટલે 10-15 ખેડૂતોને બોલાવ્યા હતા તો એ ખેડૂત પણ અહીંયા હાજર છે અને અત્યારથી જ ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ છે। અંદાજે 4000 જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળી માટે અને સોયાબીન માટે 1500 જેવા રજીસ્ટ્રેશન થયા છે। મગફળીના ટેકાના ભાવ છે 27,150 ના ભાવથી ખાંડીના ભાવથી સરકાર ખરીદે છે અને સોયાબીનના ક્વિન્ટલના છે 7400 રૂપિયા, 7400 ક્વિન્ટલના ભાવથી એમની પણ એકાદ દિવસમાં ખરીદી ચાલુ થશે। મગફળીની હાલ આજ રોજ ખરીદી ચાલુ થઈ ચૂકી છે। सर लेट केम थयुं मतलब लाभ प्राप्त करवा हाँ नहीं आज थी करवानुं छे। सरकारे जे एमनो जे पहलेथी डिक्लेर करेलुं हतुं के 11 तारीखथी चालू करवानी छे तो आज 11 तारीखथी मारा ख्याल मुजब गुजरात भरमा मोटा सेंटरोमां बधा तमाम मोटा भागना सेंटरोमां आजथी खरीदी चालू थई गई। जिल्लामां કેટલા सेंटर છે? આપણા જિલ્લામાં 4 તાલુકા છે અને 6 સેન્ટર છે। આજે ગુજરાતભરમાં 250 થી ઉપર ખરીદ કેન્દ્રો ઉપર મગફળી, સોયાબીન અને જે કઠોળ છે એની ખરીદી શરૂ કરવામાં આવી છે। એમાં અમારે કોડીનાર સેન્ટર ખાતે ગુજરાત કોડીનાર તાલુકાના 4000 ખેડૂતોએ જે નોંધણી કરાવેલી છે, રજીસ્ટ્રેશન કરાવેલું છે, એનો આજે શુભારંભ થઈ રહ્યો છે। તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને એક પર ક્વિન્ટલના 6783 રૂપિયા જેવો બજાર ભાવ મળી રહ્યો છે। એટલે આપણે સરખામણી કરીએ તો માર્કેટિંગ યાર્ડની દ્રષ્ટિએ 150 થી 200 રૂપિયા જેવો બજાર ભાવ વધારે મળી રહ્યો છે ખેડૂતોને। તો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો બહુ આનંદનો માહોલ છે અને આ થવું જોઈએ, દર વર્ષે થવું જોઈએ, બરાબર, દર વર્ષે થવું જોઈએ અને આનાથી ખેડૂતોને ફાયદો છે। બાપા શું ફેર પડે છે યાર્ડમાં મગફળી આપો, ખાનગીમાં આપો અને અહીંયા શું તફાવત કેટલો રહી છે? ફેરમાં મને 200 રૂપિયાનો ફેર છે। કઈ રીતે? યાર્ડમાં 200 રૂપિયા ભાવ ઓછા છે, અહીંયા 200 રૂપિયા ભાવ વધારે છે। કેટલો ભાવ છે ટોટલ? તો અહીંયા 1100 1150 રૂપિયા આવે અહીંયા, હા બરાબર, અને 1356 આવે।